ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ક્રમાંક સહસંબંધાંક રેન્ક કોરિલેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું એક્સરસાઇઝ 2.3 ના પહેલા બે દાખલા તમને હોમવર્કમાં આપેલા હતા. આવડી ગયા હશે તમને બધાને, બહુ ઇઝી હતા. હવે રેન્ક કોરિલેશનમાં આગળ જે નવી મેથડ આવે છે એમાં આપણે જવાનું છે. આપણે જે બે સમ કર્યા સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક, તો એની અંદર તમને ક્રમ આપેલા જ હતા. x નો ક્રમ, y નો ક્રમ અથવા તો ક્રમાંક એવું લખેલું જ હતું. હવે આપણે જે એમાં નેક્સ્ટ સ્ટેપ કરીએ છીએ એ આપણી પાસે એવા દાખલા છે કે જેમાં આપણને x અને y નો ચલ આપેલા છે, માત્ર ક્રમ આપેલા નથી. તો તમને એવો ક્વેશ્ચન થશે કે ભાઈ એક્ઝામમાં અમારે આવી રીતે ખાલી xy આવે તો અમને કેમ ખબર પડે કે ભાઈ અમારે સમ છે આની પહેલાની મેથડ કાર્લ પિયર્સનથી ગણવાનો કે આ ક્રમાંકની મેથડથી ગણવાનો? તો તમને મેં આ પહેલાના લેક્ચરમાં પણ સ્પષ્ટતા કરેલી જ હતી કે ભાઈ કાર્લ પિયર્સનની મેથડથી હશે તો તમને ખાલી સહસંબંધાંક લખેલું હશે. જો તમારે ક્રમાંક સહસંબંધાંક શોધો એવું કીધેલું હોય તો જ આ મેથડનો ઉપયોગ કરવાનો છે. ક્રમાંક સહસંબંધાંક કીધું હોય અથવા તો સ્પીયરમેનનો સહસંબંધાંક, જો આ બેમાંથી કોઈ એક શબ્દનો ઉલ્લેખ હોય તો જ તમારે આ રીતે રેન્કથી સમ આગળ ગણવાનો છે. તો હવે આજે આપણે જોઈએ કે ભાઈ તમારી પાસે x અને y બે ચલ આપેલા છે, ક્રમ આપેલા નથી. હવે તો કે ભાઈ પદ્ધતિ તો આપણે ક્રમાંકની જ લેવાની છે. તો શું કરશું આપણે? તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, ક્રમ નથી આપ્યા તો શું, આપણને નથી દેતા આવડતા, આપણે આપણી જાતે દઈ દેવાના. ક્રમ નંબર દેવા બહુ ઈઝી વસ્તુ છે. જે આપણે સ્કૂલમાં ને એમાં આપણે કે માર્ક્સ આવે એ પ્રમાણે નંબર દેતા હોઈએ તો આમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ સૌથી મોટો ડિજિટ, જે સૌથી મોટો ફિગર હોય એને આપણે એક નંબર દેવાનો છે. પછી ઈ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં નંબર દેતા જવાના છે. હવે જો આપણી પાસે તો કે ભાઈ આ x ની એક કોલમ છે, બાજુમાં તો કે ભાઈ આપણે રેન્ક ઓફ x બનાવવા માટે જગ્યા રાખેલી છે, કેમ કે તમારી પાસે ક્વેશ્ચન તો બુકમાં છે જ, એટલે જ્યારે આન્સર આપણે કરીએ ત્યારે x, તો એની બાજુમાં આપણે કોલમ ખાલી જ રાખવાની કે જેમાં આપણે કોલમ બનાવશું rx, જગ્યા છે એમાં રેન્ક ઓફ x. આનો મતલબ શું થશે? x નો ક્રમ. ચલો હવે તો કે ભાઈ x ની આપણી જે કાંઈ કોલમ છે એ જોતા જાઓ. સૌથી મોટો ફિગર, સૌથી મોટો ડિજિટ કયો છે આપણી પાસે? તો કે ભાઈ 98, તો એની સામે આપણે લખશું 1, એને આપણે 1 નંબર દેવાનો છે. સૌથી મોટો ફિગર હોય એને. સેકન્ડ, એના પછીનું જો 98 પછીનો ફિગર કયો આવશે? 90, તો એને આપણે નંબર દેશું 2. આ રીતે આપણે આખું નંબરનું એક કોલમ બનાવવાની છે. 90 પછીથી તો કે ભાઈ પછીથી કયો ફિગર આવશે આપણી પાસે? 82, તો 82 ને આપણે નંબર દેશું 3. 82 પછીથી આપણી પાસે તો કે ભાઈ જોતા જાઓ ફિગર કયો આવે છે? 78, તો 78 ને આપણે નંબર દેશું 4. એકદમ શાંતિથી નંબર દેવાના, સેજ પણ ઉતાવળ કરતા નહીં. જો નંબર દેવામાં થોડો ઘણો પણ પ્રોબ્લેમ કરશો તો આખો સમ ખોટો પડશે. ચલો ભાઈ 78 પછીથી આવશે 75, તો 75 ને આપણે નંબર દેશું 5. 75 પછીથી આપણો કયો ફિગર આવે છે? 62, તો 62 ને આપણે નંબર દેશું 6. 62 પછીથી આવે છે 36, તો 36 ને દેશું 7. અને 7, 25 લાસ્ટ ફિગર આપણો આવે છે 25, તો 25 ને આપણે નંબર દેશું 8. ચલો આપણી પાસે 8 ડિજિટ છે, 8 ચલ છે, તો ઈ પ્રમાણે આપણે 1 to 8 નંબર આપી દીધા છે. જેમ x ને નંબર દીધા છે આપણે, સેમ ઈ જ રીતે આપણે કોને નંબર દેવાના રહેશે? y ને. ry, રેન્ક ઓફ y.
ચલો ભાઈ, સૌથી મોટો ડિજિટ, સૌથી મોટો નંબર આમાં આપણી પાસે કયો છે 91. તો 91 ને આપણે દેશું એક નંબર. 91 પછીથી આપણી પાસે કયો ફિગર આવશે 86. તો 86 ને આપણે દેશું નંબર 2. 86 પછીથી આવશે 84. તો એને આપણે નંબર દઈએ છીએ 3. 84 પછીથી આપણી પાસે ડિજિટ આવશે 68. તો 68 ને આપણે નંબર દેશું 4. 68 પછીથી આવશે 62. તો એને આપણે નંબર આપશું 5. 62 પછીથી આવશે 60. તો 60 ને આપણે નંબર દેશું 6. 60 પછીથી આવશે 55. તો 55 ને આપણે નંબર દેશું 7. અને લાસ્ટમાં છે 51. તો એને મળશે રેન્ક 8. આ રીતે આપણી પાસે જે પ્રમાણે સૌથી મોટો ડિજિટ છે એને એક નંબર, પછી એનાથી નાનાને સેકન્ડ, થર્ડ, એવી રીતે આપણે રેન્ક માર્કિંગ આપી દેવાનું છે. હવે અહીંયાથી તમે લોકો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ દાખલો આપણો પાછો હતો એવો ને એવો પેલા જેવો થઈ ગયો. આની અંદર નથી આપણે x ની કોલમનો ટોટલ કરવાનો, નથી y ની કોલમનો ટોટલ કરવાનો, નથી rx કે ry એક પણ કોલમના ટોટલ કરવાના નથી. મારું કામ આટલું જ હતું કે તમને નંબર દેતા શીખડાવવાના હતા. હવે આના પછીનું આપણે જેમ ક્લાસ વર્કમાં કરીએ છીએ એ જ રીતે આ સમ તમારે જાતે જ પૂરો કરવો પડશે. તમને ખ્યાલ જ છે. હવે જો આપણી પાસે rx ને ry થઈ ગયા છે. હવે તમને બધાને આવડે છે. અહીંયા મારી સામે તમે લોકો નથી એટલે મને આમ જરાય આમ હું તમને લોકોને બહુ મિસ કરું છું મારા વિદ્યાર્થી મિત્રો. તમને જોવાની આમ બહુ બધી ઈચ્છા થઈ છે. આપણે બધા એવી આશા રાખીએ કે હવે બહુ ટૂંક સમયમાં આપણે લોકો રૂબરૂમાં મળીએ તો હું મારો દાખલો ગણતા હો અને તમે લોકો પણ સાથે સાથે મને આન્સર આપતા હો તો એ ભણાવવાની એક ઓર મજા આવે છે. ચાલો હવે આપણે તો કે ભાઈ કોલમ કઈ બનાવી હતી ડી. ડી બરાબર એટલે કે ડિફરન્સ rx ry કે જે તમને બધાને આવડે છે. આપણે જે આ નંબર દીધા એના ઉપરથી તમારે આ કોલમ બનાવવાની છે. 4 - 3 8, 7 - 8 -1, 1 - 1 0, 8 - 6 2, 5 - 4 1, 3 - 5 -2, 2 - 2 0, 6 - 7 -1. હવે તમારા માટે તો કે ભાઈ આ કોલમ છે એનું કોઈ જ મહત્વ નથી એટલે એને આમ લીટો બાંધી દો તો ચાલે. એટલે કેલ્ક્યુલેશનમાં કે માઈનસ કરતા હો તો એમાં આપણે ભૂલથી એની ક્યાંય ગણતરી થઈ જાય નહીં. તો હવે તમને આ સમ આવડે છે. આ દાખલો તમે તમારી જાતે પૂરો કરી શકશો. રેન્ક આપી દીધા છે ડી ની કોલમ અને લાસ્ટમાં કઈ કોલમ બનશે ડી સ્ક્વેર. આપણે એક જ કોલમનો ટોટલ કરવાનો આવશે ડી સ્ક્વેરનો. ડી સ્ક્વેરનો ટોટલ કરી દો. પછી તો કે ભાઈ પછી તમને બધાને ખબર જ છે આપણે શું મૂકવાનું છે સૂત્ર, ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કેટલાને યાદ છે ફટાફટ મારી સાથે બોલી જાઓ. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. બહુ નાનું સૂત્ર છે અને આ જ ફોર્મ્યુલાના તમારે ઘણા બધા આજે પણ હોમવર્કમાં સમ કરવાના છે. એટલે જ્યારે આપણે દાખલા ગણીએ ત્યારે આગળ ફોર્મ્યુલા જોવાની નહીં, જાતે જ લખજો એટલે તરત જ યાદ રહી જાય. તો હવે આ દાખલો છે એ તમે જાતે પૂરો કરી લેશો. કાલે આપણે એનો આન્સર જોઈશું. હવે આજે આપણે આ જ સમમાં હજી એક ત્રીજી મેથડ પણ આવે છે આપણી પાસે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોલમમાં જ માઇનોર ચેન્જીસ હોય, બાકી દાખલાની પદ્ધતિમાં કે સૂત્રમાં કાંઈ જ ફેરફાર થતો નથી. કાર્લ પિયર્સનની પદ્ધતિમાં આપણે અલગ અલગ 3 સૂત્રો જોયા હતા. આ સ્પીયરમેન છે એ બહુ ડાયો કે ભાઈ એણે આપણો વિદ્યાર્થી મિત્રોનો વિચાર કર્યો કે હું કેટલીક ફોર્મ્યુલા દઉં ને આ લોકો કેટલું યાદ રાખશે. તો કે ભાઈ એણે આપણને બહુ બધી ફોર્મ્યુલા આપેલી નથી. તો હવે આ એક જ ફોર્મ્યુલા છે એની આપણી પાસે અને એમાં હવે આપણે જે મેથડ
લઈએ છીએ એમાં થોડો ઘણો માઇનોર ચેન્જીસ આવશે. હવે તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે રેગ્યુલરલી આ જે બધા રેન્ક છે, આપણે ક્લાસમાં પણ એક્ઝામ લેતા હોઈએ, તમને સ્કૂલમાં આપણે જે એક્ઝામ લઈએ છીએ, માર્ક્સ આપીએ, તો ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ એક સરખા માર્ક છે એ 2-3 વિદ્યાર્થીઓને આવતા. ધારો કે આપણે 50 માર્કની ટેસ્ટ લઈએ તો 48 માર્ક છે, 49 માર્ક છે કે ભાઈ 45 માર્ક છે. તો આવી જે કમ્પેરિઝન, જે કાંઈ હરીફાઈ હોય એ વિદ્યાર્થીઓ વચ્ચે હોય તો 45 માર્ક લેવાવાળા આપણી પાસે 2 વિદ્યાર્થીઓ હોય, 48 માર્ક્સ લેવાવાળા 3 હોય, પૂરા 50 લેવાવાળા પણ 2 વિદ્યાર્થીઓ હોય. હવે આ પદ્ધતિ કઈ છે આપણી પાસે? રેન્ક કોરિલેશન, ક્રમાંક. એટલે આપણે ક્રમ નંબર તો દેવા કમ્પલસરી પડશે જ. તો હવે આ રીતે આપણે નંબર દેવાના થાય. હવે 50 માર્ક વાળા શું છે આપણી પાસે? તો કે ભાઈ 2 વિદ્યાર્થીઓ છે. જો આપણે કોઈ એકને પહેલો નંબર દેશું તો બીજાને ખોટું લાગશે, જો બીજાને પહેલો નંબર દેશું તો પહેલાને ખોટું લાગશે. 48 માર્ક લેવાવાળા આપણી પાસે 3 વિદ્યાર્થીઓ છે. તો આપણે 3 માંથી કોઈ એકને એક નંબર દઈએ તો બીજા બેને સ્વાભાવિક છે કે ખોટું લાગે, ખરાબ લાગે. તો આ વસ્તુ ન થાય, આપણે કોઈને કાંઈ અન્યાય ન થાય, ખોટું ન લાગે. તો એ પદ્ધતિથી આપણે આગળ વધવાનું છે કે ભાઈ સરખા નંબર હોય તો એમાં આપણે શું કરવાનું છે કે ભાઈ એવરેજ નંબર દઈ દેવાના છે. કેવી રીતે? એ હમણાં આપણે વ્યવસ્થિત બોર્ડ પર હું તમને એવરેજ આપણે કઈ રીતે આપશું એ તમને હમણાં આમાં કરી બતાવું છું, જે આપણે એવરેજ કઈ રીતે લેશું. તો હવે આપણે એની નવી રકમ લખીએ છીએ. તમને જે કંઈ પણ હોમવર્ક મળે છે એ તમે લોકો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત કરતા જજો. અને તમને ખ્યાલ છે એમ કે ભાઈ આ આપણું હવે 12th છે, તો ચેપ્ટર પૂરું થશે એટલે તરત જ આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે આપણી પાસે અત્યાર સુધી આ જે આપણો કોર્સ છે એ જ્યારથી અમલમાં આવેલો છે આપણી પાસે ત્યારથી લઈને બોર્ડના જે કાંઈ પેપર છે એમાં આપણે આ ચેપ્ટરના જેટલા દાખલા પૂછાયેલા છે એ બધા જ તમને ગણવા દેવામાં આવશે. એટલે આપણું એક ચેપ્ટર પૂરું થાય તો એ પછીથી આ ચેપ્ટર 12 માર્કનું છે, તો એમાં આપણી પાસે જેટલું પૂછાયેલું છે એ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ હોવું જોઈએ. એના માટેની હું તમને ગાઈડન્સ છે એ ચેપ્ટર આપણું પૂરું થાય ત્યારે આપીશ. એની આપણે બુક પણ આખી અલગ બનાવશું કે જેમાં આપણી પાસે ટોટલી બોર્ડમાં પૂછાયેલા જે કાંઈ સમ્સ છે એ જ હશે. હવે તો કે ભાઈ આપણે જો નેક્સ્ટ સમ લઈએ છીએ કે જેની અંદર આપણને રિપીટ ફિગર જોવા મળશે. તો એ રિપીટ ફિગર હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો આવશે. x અને y આપણી પાસે 2 કોલમ છે. x ની કોલમમાં છે 25, 38, 30, 28, 34, 40, 36. x માં આપણી પાસે કોઈ રિપીટ નથી ફિગર, પણ y માં જોવા મળશે તમને રિપીટ ફિગર. y માં છે 65, 75, 68, 70, 72, 79 અને લાસ્ટમાં છે પાછું 75. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચન જે છે આપણી પાસે એની અંદર આપણી પાસે x માં તમને એક પણ રિપીટ ફિગર જોવા મળતો નથી, પણ y માં આપણી પાસે 75 એવા છે કે જે 2 વખત આવે છે. તો એમાં આપણે કઈ રીતે એનું રેન્ક આપશું એ શીખીએ. હવે સૌથી પહેલા x છે, નોર્મલ કોલમ છે, જેમ આપણે દઈએ છીએ એ જ રીતે રેન્ક આપશું rx. ચલો સૌથી મોટો ફિગર આપણી પાસે છે 40, તો એની સામે લખશું a. 40 પછીથી આવશે 38, તો એની સામે લખીએ 2.
38 પછીથી આવશે 36, તો એમાં નંબર દેશું 3. 36 પછીથી આવશે 34, તો એને આપણે રેન્ક દઈએ 4. 34 પછીથી આવશે 30, તો 30 ને આપણે રેન્ક આપશું 5. 30 પછીથી આપણી પાસે આવે છે 28, તો 28 ને નંબર દેશું 6. અને લાસ્ટમાં આવશે 25, તો 25 ને નંબર આપશું 7. આની પહેલા જે કર્યું ઈ જ રીતે નંબર દીધેલા છે, સૌથી મોટા ડિજિટ ને 1 નંબર, પછીથી એના પછીથી જે કાંઈ ક્રમ આવે ઈ રીતે નંબર દેતા જઈએ. RY રેન્ક ઓફ y. ચલો રેન્ક ઓફ y સૌથી મોટો ફિગર છે આપણી પાસે 79, તો 79 ને આપણે આપશું 1 નંબર. 79 પછીથી જુઓ અહીંયા મિત્રો આપણી પાસે 75 આવે છે. હવે તમે 75 ને નંબર દઈ દો 2, તો પછીથી પ્રોબ્લેમ થશે. તમારું ધ્યાન આપણું ન જાય કદાચ કે ભાઈ આ બીજો પણ અહીંયા 75 છે. 75 બે વખત રિપીટ થાય છે. હવે જો આપણે આ 75 ને 2 નંબર દઈએ તો આનું મોઢું બગડે, આને 2 નંબર દઈએ તો આનું મોઢું બગડે. તો કે ભાઈ આપણે બધાને વ્યવસ્થિત ન્યાય આપવાનો છે, તો કરવાનું છે શું આપણે જુઓ તમે ઈ તમારે નોટ કરીને બતાવવાનું જ છે. એટલે જે આપણે કોલમ બનતી હોય એમાં નીચે આવી રીતે નોટ કે નોંધ કરીને લખજો કે ભાઈ આ 75 છે એની આપણે એવરેજ લેવાની છે. ચલો ભાઈ આ 75 ઇક્વલ, હવે તો કે ભાઈ બે વખત છે 75 એકને આપણે કયો નંબર દઈએ છીએ 2, તો સ્વાભાવિક છે એના પછીનો કયો નંબર આવતો હોય 3, તો 2 અને 3 ની આપણે એવરેજ લેવાની છે. એટલે 2 + 3 ડિવાઇડ 2. શું કામ? કેમ કે ભાઈ બે વખત આવેલો છે. એટલે જો ઘણી વખત એવું બને કે 3 વખત પણ કોઈ ડિજિટ આવે કે ભાઈ 75 અહીંયા પણ છે, અહીંયા પણ છે અને લાસ્ટમાં પણ છે, તોય કાંઈ વાંધો નહીં. તો આપણે એની 3 વખત એવી રીતે એવરેજ લેવાની કે ભાઈ 75 ઇક્વલ 2 + 3 + 4. કેમ કે ઈ જે 3 સ્થાન છે ઈ નંબર તો એને જ મળે છે. એટલે 2 + 3 + 4 ડિવાઇડ કેટલા કરવાના? 3. કેમ કે 3 વખત આવેલા છે 75, એટલે આની અંદર તો આપણી પાસે 2 જ વખત છે. એટલે 75 ને એના હકનો મળતો નંબર શું છે? તો કે ભાઈ 2 અને 3. તો એ 2 અને 3 ની આપણે એવરેજ લઈએ. 2 + 3 એટલે આવશે 5. 5 ડિવાઇડ 2 એટલે 2.5 અઢી. તો આપણે બે 75 છે એને કયા નંબર દેવાના આવશે? 2.5. આને પણ કયો નંબર દેશું? 2.5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું તમને સમજાઈ ગયું હશે કે ભાઈ જે રિપીટ ફિગર આવે છે એની આપણે આ રીતે એવરેજ લેવાની છે. આ તો સારું છે કે આમાં એક જ ફિગર છે એ રિપીટ છે. ઘણી વખત 2-3 ફિગર રિપીટ આવતા હોય તો જેટલા રિપીટ ફિગર આવે એની આ જ રીતે આપણે એવરેજ લઈ લેવાની. જે એવરેજ લ્યો એની પાછી આવી રીતે નોંધ. તમારી પાસે બુકમાં ઉપર માર્જિન છે તો તમે માર્જિનમાં પણ આની નોંધ કરી શકો છો. નોંધ કરેલી હશે તો આગળ નંબર દેવામાં પ્રોબ્લેમ થશે નહીં. હવે જુઓ 75 પછીથી આપણી પાસે કયો નંબર આવે છે? 72. તો હવે 72 ને આપણે 2 અને 3 નંબર દેવા, ઈ તો આપણે 75 ને દઈ દીધા છે. તો 72 ને હવે આપણે 4 નંબર આપશું. કેમ કે આપણે 2 અને 3 નો ઉપયોગ કરી લીધો છે. એટલે 72 આવશે તો એને આપણે નંબર દેશું 4. 72 પછીથી આપણી પાસે ફિગર આવે છે 70. તો એને આપણે નંબર દેશું 5. પછીથી ફિગર આવે છે 68, તો એને આપણે નંબર દેશું 6. અને લાસ્ટમાં છે 65, તો એને આપણે નંબર દેશું 7. ચાલો ફરીથી પાછો દાખલો તમારો જે આપણે પહેલો દાખલો ગણ્યો હતો અને તમને ક્રમ આપેલા જ હતા rx ry એના જેવો જ થઈ ગયો છે. આ જે એનો મેઇન ક્વેશ્ચન છે x y એનું હવે આપણે કાંઈ કામ નથી, તો એની ઉપર આપણે લીટો મારી દઈએ એટલે આપણને ક્યાંય આગળ કેલ્ક્યુલેશનમાં નડે નહીં.
આ લીટો આપણે અત્યારે જ પાડીએ છીએ, ખાલી પછીથી રેગ્યુલરલી મારવાનો નથી, કેમ કે લીટો મારશું તો એમ થઈ જશે કે સમ ખોટો છે, ગણ્યો જ નથી, એટલે ઈ રીત કરવાની નથી. rx ry કોલમ હવે તમારી પાસે તમે જાતે કરી શકશો. d અને d સ્ક્વેર, d ની કોલમ કેમ બનશે? rx ry, d સ્ક્વેર જે d ના ફિગર આવ્યા છે એનો d સ્ક્વેર, એટલે કોલમ બનાવવામાં તમને કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. પણ તો કે ભાઈ આની અંદર એક સૂત્રમાં થોડો ઘણો, કેમ કે આ જે રિપીટ ફિગર આવ્યા એમાં આપણે એવરેજ લીધી, તો હવે આ એવરેજ લીધી એમાંથી થશે એવું કે આપણે જે ઓલું આપણું નોર્મલ ફોર્મ્યુલા છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર ઈ મૂકી અને જો દાખલો ગણીએ તો આપણને જે સહસંબંધાંક r નો જવાબ મળશે ઈ વ્યવસ્થિત મળશે નહીં. તો એના માટે થઈને આપણે એક માઇનર ચેન્જ કરવું પડશે. શું ચેન્જ કરવું પડશે? તો કે ભાઈ આ જે આપણે મેથડ લઈએ છીએ મિત્રો, આમાં જે તમે જુઓ કે ભાઈ બંનેના સરખા માર્ક હતા, તો એને આપણે ગુજરાતીમાં એમ કહેવાય કે ભાઈ અવલોકનની ગાંઠ, ટાઈ. આપણે મેચમાં તમે આ શબ્દોનો બહુ ઉપયોગ કરો છો કે ભાઈ મેચ શું થયો? ટાઈ થયો. તો કે ભાઈ બંને ટીમના સરખા રન હતા, વિકેટ સરખી હતી, તો સ્કોર સરખો હતો, એટલે શું થઈ ગયું? મેચ ટાઈ થઈ ગયું. તો આ મેથડનું પણ આપણે ઈ જ નામ આપેલું છે, અવલોકનની ગાંઠ. ગાંઠ એટલે ટાઈ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફિગર કે ભાઈ બેયમાં સરખા નંબર આવતા હોય ત્યારે આપણે આ રીતની જે મેથડ લઈએ છીએ. હવે એમાં મેં તમને કીધું એમ કે ભાઈ r શોધવા માટે નોર્મલ જે આપણી ફોર્મ્યુલા છે એ ચાલશે નહીં, તો આપણે એક CF માઇનર ચેન્જીસ કરીને CF વાળી ફોર્મ્યુલા લેવી પડશે. CF એટલે તો કે ભાઈ આપણે જે બનાવીએ છીએ એને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી નહીં, પણ કરેક્શન ફેક્ટર મેથડ આવશે. CF પણ આપણે કેલ્ક્યુલેશન બતાવવું પડશે તમારે. કરેક્શન ફેક્ટર, કરેક્શન ફેક્ટર મેથડ કહેવાય, જેને આપણે કહીશું CF. આ આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી બનાવતા નથી, જે સંચયી આવૃત્તિ બનાવતા ઈ CF નથી. તો હવે આ સમમાં આપણે તમને જાતે આવડશે તો ખરા જ, પણ તો પણ આખો સમ છે એ હું પૂરો કરી દઉં છું એટલે તમે વ્યવસ્થિત જોઈ શકો, પછી આના જેવો બીજો તમે જાતે ગણી શકશો. ચલો ભાઈ rx અને ry એના ઉપરથી આપણે d બનાવી લઈએ, પછી d સ્ક્વેર કરીએ. ડિફરન્સ d ની કોલમ 7 - 7 0 2 - 2.5 -0.5 5 - 6 -1 6 - 5 1 4 - 4 0 1 - 1 0 3 - 2.5 તો કે ભાઈ 0.5. ચાલો, તમને ખ્યાલ જ છે મિત્રો કે આપણે d ની કોલમનો ટોટલ કરતા નથી, કેમ કે હંમેશા ઈ 0 જ આવે છે. d સ્ક્વેર ની કોલમ બનાવી લઈએ. 0 નો સ્ક્વેર 0, 0.5 માઈનસ છે, સ્ક્વેર ઓલવેઝ પ્લસ માં જ જશે, એટલે 0.25. 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, મીંડામાં મીંડું, મીંડામાં મીંડું, 0.5 નો સ્ક્વેર 0.25. ચલો ભાઈ આપણે એક આ કોલમનો જ ખાલી ટોટલ કરવાનો છે, સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે આવે છે 2.5, 2.5. ચલો આટલું નોર્મલ છે, તમને બધાને આવડે જ છે મિત્રો. હવે તો કે ભાઈ આ જે આપણે કીધું એમ આ રિપીટ ફિગર આવે ત્યારે જ આપણે એક આ CF નવી વસ્તુ બનાવવી પડશે. તો કે CF છે એ કેવી રીતે કરશું આપણે? તો કે એના માટે થઈને આપણે એક નાનકડું કોષ્ટક બનાવવું પડશે નીચે CF ની ગણતરી માટે થઈ. તો તમે લોકોએ આ બધી જ કોલમ છે એ લખી લો વ્યવસ્થિત રીતે. જો CF ની ગણતરી કરવા માટે થઈને આપણે અહીંયા એક નાનું એવું ટેબલ બનાવીએ છીએ. ચલો
સૌથી પહેલા આવે છે પુનરાવર્તન પામેલ સંખ્યા, પછીથી બીજી કોલમ આવે છે એમાં કોષ્ટકમાં જ કે ભાઈ સંખ્યા કેટલી વખત રિપીટ થઈ. અને લાસ્ટમાં આપણે એનું કેલ્ક્યુલેશનનું સૂત્ર મૂકવું પડશે. m નો ઘન માઈનસ m અપોન 12. આ આપણે તો કે ભાઈ પુનરાવર્તન સંખ્યા પામતી હોય ત્યારે જ આ એક નાનું ટેબલ બનાવીને એની ગણતરી બતાવવાની છે. m નો મતલબ છે કે આપણી પાસે આ જે કાંઈ સંખ્યા છે તે જે પુનરાવર્તન પામે છે ઈ. હવે જો પુનરાવર્તન પામેલ સંખ્યા એટલે ઈ શું છે આપણી પાસે તો કે ભાઈ 75. ચલો કેટલી વખત એનું પુનરાવર્તન થયું છે? 2 વખત. 75 આપણી પાસે જો કેટલી વખત આવ્યા છે? 2 વખત. તો 2. જો 3 વખત થયું હોત તો અહીંયા આપણે કેટલા લખત? 3. 4 વખત થયું હોત તો 4 લખવા પડે. પણ જનરલી 2 અને 3 એનાથી વધારે પુનરાવર્તન વાળી સંખ્યા આવશે નહીં. આ પણ ફોર્મ્યુલા જ છે m³ - m અપોન 12. m એટલે m ની જગ્યાએ જેટલી વખત સંખ્યા પુનરાવર્તન પામેલી હોય ઈ ફિગર આપણે લેવાનો છે. આની અંદર આપણી પાસે 75 બે વખત પુનરાવર્તન થયા છે તો આપણે m ની જગ્યાએ લેશું 2. એટલે કે 2 નો ઘન 2³ - 2 ડિવાઇડ 12. 2 નો ઘન થશે 8. 8 - 2 એટલે કે 6. 6 ભાગ્યા 12 કરશું એટલે આપણો આન્સર આવશે 0.5. પછી ઈ જે ગણતરી છે ઈ બતાવવાની નથી, તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ. કેલ્ક્યુલેટરમાં ઈ ગણતરી કરી અને ખાલી એનો આન્સર જ અહીંયા તમારે લખવાનો રહેશે 0.5. જો ફરીથી પાછું રિપીટ કરું છું, પુનરાવર્તન પામેલ સંખ્યા આપણી પાસે શું છે? ખાલી 75. કેટલી વખત આવ્યા છે 75? 2 વખત. એટલે કેટલી વખત? તો કે ભાઈ 2 વખત. આ સૂત્ર છે એનું કે જેટલી વખત સંખ્યા રિપીટ થઈ હોય એનું આપણે આ કરેક્શન કરીએ છીએ. CF બનાવી છે આ આપણે CF. તો કે ભાઈ m³ - m અપોન 12. m એટલે તો કે ભાઈ 2 વખત આવેલા છે 75. 2 નો ઘન 8 - m એટલે 2 તો કે ભાઈ 8 - 2 ડિવાઇડ 12. તો 6 ભાગ્યા 12 કરશું એટલે આવશે કેટલા? 0.5. તો આ શું બન્યું આપણું CF. હવે આનો આપણે સૂત્રમાં ક્યાં ઉપયોગ કરવાનો આવશે? જુઓ, R = 1 - જે આપણું નોર્મલ ફોર્મ્યુલા છે ઈ તો રહે જ છે 6. હવે બ્રેકેટમાં આપણે જે સિગ્મા d² લખીએ છીએ તો લખીએ છીએ પ્લસ CF. આ જે CF બનાવેલી છે એ એક આપણી પાસે એમાં વધી જાય છે. એટલે જો 1 - 6 સિગ્મા d² પહેલા આપણે એકલું લખતા હતા, એના બદલામાં આપણે d² પ્લસ CF કરીને લખવાનું છે. અપોન છેદમાં તો આપણે જે લખતા હતા ઈ જ રીતે n² - 1. ચલો ભાઈ 1 - 6 સિગ્મા d² અહીંયા જુઓ તમે આપણી પાસે કેટલા છે? 2.5 પ્લસ CF નું અહીંયા આપણે ઉપર ટેબલ બનાવ્યું છે. CF નો આન્સર છે આપણી પાસે 0.5. તો કે ભાઈ 0.5 અપોન n² - 1. n આપણી પાસે નંબર, પ્રાપ્તાંકોની સંખ્યા કેટલી છે? 7. તો 7 નો સ્ક્વેર 49 49 - 1. ચલો ભાઈ હવે તો કે ભાઈ 1 - 6 2.5 પ્લસ 0.5 તો કેટલા થઈ જશે? 3. 6 * 3 ડિવાઇડ 7 * 48. ચલો કે હવે 6 * 3 એટલે 18 ડિવાઇડ 7 * 48 જે ફિગર આવે એને 18 ડિવાઇડ
376 ઈ તમે કરશો એટલે એનો આન્સર આવશે 1 માઈનસ આ કેલ્ક્યુલેશન છે ઈ તમને આવડે જ છે હવે જાતે કરી શકશો 1 માઈનસ 0.057 એટલે આપણો r નો આન્સર આવશે 53 એટલે આપણો r ક્રમાંક સહસંબંધાંકનો આન્સર આવશે 0.95 અથવા તો 94 કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકશો અહીંયાથી તમારે જાતે પૂરું કરવાનું છે કેલ્ક્યુલેશન આની અંદર તો કે ભાઈ વેરિએશન માત્ર આટલું જ હતું CF બનાવવાનું કે જે તમારે હવે બીજા આ તમે વ્યવસ્થિત જોઈ લો સમ અને પછી આપણે નેક્સ્ટ પાછો આવો જ સમ લઈએ છીએ કે જેમાં રિપીટ સંખ્યા વધારે તો એમાં વધારે CF બનાવવી પડશે આજનું તમારું હોમવર્ક રહેશે મિત્રો એક્સરસાઇઝ 2.3 એમાં પહેલા બે સમ તમે જે આપણી ક્રમાંક સહસંબંધાંકની સરળ સીધી પહેલી પદ્ધતિ હતી એના ગણી લીધા હવેથી તો કે ભાઈ 3 4 5 6 ચાર દાખલા છે ઈ તમે આજે આપણે જે બે પદ્ધતિ કરી ઈ મેથડથી જ કરવાના છે તો ઈ પદ્ધતિ તમે લોકો કરી શકશો એટલે આજનું તમારું હોમવર્ક તમને ખ્યાલ જ છે શું કરવાનું છે તમારે તો કે ભાઈ એક્સરસાઇઝ 2.3 ના ચાર સમ કરવાના છે 3 4 5 અને 6 ચલો હવે આપણે નેક્સ્ટ સમ લઈએ કે જેમાં આપણી પાસે બે ત્રણ ફિગર રિપીટ છે આ સમમાં હું તમને ખાલી માત્ર ક્રમ આપી દઈશ ક્રમ પણ હવે તમને લોકોને દેતા આવડી ગયા છે પણ આપણે CF મેથડથી કરવાનું છે એટલે CF મેથડથી વધારે રિપીટ સમ હોય તો તમને પ્રોબ્લેમ ન થાય એટલા માટે થઈને આપણે આ કેલ્ક્યુલેશન કરીએ છીએ ચલો x અને y ડિજિટ લખી લઈએ આપણે x માં છે 60 60 આખી x ની કોલમ પૂરી કરીએ છીએ 60 30 10 20 30 50 30 અને 40 y ની કોલમ લખીએ 80 80 20 60 40 12 28 20 અને 15 ચાલો મિત્રો હવે આપણે આને પણ રેન્ક આપી દઈએ એક બીજી એક ખાસ વાત કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે ભાઈ 60 છે x માં આવે છે y માં આવે છે 50 છે ઈ પણ x માં આવે છે y માં આવે છે તો x અને y કોલમ છે ઈ ભલે આપણે ઈ બંને વચ્ચે સંબંધ છે પણ આપણે ક્રમ દેવામાં ઈ બંને વચ્ચેનો સંબંધ જોવાનો નથી x ના ક્રમ ઇન્ડિવિડ્યુઅલ છે y ના ક્રમ પણ ઇન્ડિવિડ્યુઅલ છે એટલે ઈ બંનેનો ક્યાંય મેળ બેસાડવાનો પ્રયત્ન કરતા નહીં ચલો સૌથી પહેલા આપણે x ના ક્રમ દઈ દઈએ x માં સૌથી મોટો ડિજિટ સૌથી મોટો ફિગર આપણી પાસે છે 1 60 તો એને આપણે દઈએ છીએ 1 નંબર ચલો 60 પછીથી આપણી પાસે ફિગર આવે છે 50 50 તો એને આપણે દેશું 2 નંબર 50 પછી આવે છે 40 તો 40 ને આપણે દેશું 3 નંબર ચલો 40 પછી આવે છે 30 તો તમે જોઈ શકો છો મિત્રો 30 આપણી પાસે 3 વખત આવે છે બીજા નંબર ઉપર પાંચમા નંબર ઉપર અને સાતમા નંબર ઉપર તો એ બંને
ત્રણે ત્રણ 30 છે એની આપણે શું લેવી પડશે? એવરેજ, સરેરાશ લેવાની છે. તમે લોકો ઉપર માર્જિનમાં કેલ્ક્યુલેશન કરી શકશો. હું અહીંયા નીચે કરું છું કેલ્ક્યુલેશન. 30. ચાલો ભાઈ આપણે કેટલા નંબર આપી દીધા છે? 1 2 અને 3. ત્રણ નંબર દેવાઈ ગયા છે. 30 કેટલી વખત છે આપણી પાસે? 3 વખત. તો એને આપણે 3 નંબર એના હકના તો આપવા જ પડશે. એટલે 4 થી આપણે દેવાના થશે. 4 5 અને 6. 4 + 5 + 6 ડિવાઇડ 3. ચાલો આપણી પાસે આવે છે તો કે ભાઈ 6 4 અને 5 ત્રણેયને પ્લસ કરશું એટલે આવશે 15 15 ડિવાઇડ 3 એટલે કે 5. ત્રણેય 30 છે એની સામે આપણે 5 લખશું કેમ કે ત્રણેયને એની એવરેજ 5 મળે છે. ફરીથી એક વખત રિપીટ કરું છું. નોર્મલ જે ડિજિટ આવતા હતા 60 40 50 એને આપણે 1 2 3 નંબર આપી દીધા છે. 30 છે એ 3 વખત આવે છે આપણી પાસે એટલે 30 ને જે એના 4 5 અને 6 કે જે 1 2 3 નંબર દઈ દીધા છે એ પછીથી 4 5 અને 6 ત્રણે ત્રણ સ્થાન ઉપર 30 આવે છે એટલે એને આપણે સરેરાશ લઈને નંબર આપ્યા છે 4 + 5 + 6 ભાગ્યા 3 કેમ કે 3 વખત આવે છે એટલે 2 વખત આવતું હતું તો આપણે આની પહેલાના દાખલામાં ડિવાઇડ 2 કર્યા હતા. ડિવાઇડ 3 કરીએ 15 ડિવાઇડ 3 એટલે આપણો આન્સર આવે છે 5. એવરેજ આપણી 5 આવી છે તો ત્રણે ત્રણ 30 છે એને આપણે 5 નંબર દેવાના છે. ચલો એના પછી આવે છે ફિગર 20. તો 20 ને હવે તમે જુઓ મિત્રો આપણે કયો નંબર આપી શકશું? 4 5 અને 6 નો તો આપણે યુઝ કરી લીધો છે તો હવે 20 નો નંબર આવશે 7 કેમ કે અહીંયા લાસ્ટ નંબર છે 6 તો 6 પછીથી કયો નંબર દેવાનો આવશે? 7 અને લાસ્ટમાં આવશે 10. 10 ને આપણે નંબર દેશું 8 આ રીતે આપણે x નો ક્રમ આપી દીધો છે. x નું નંબરિંગ થઈ ગયું છે. સેમ ઈ જ રીતે આપણે કોને નંબર દેવાનો આવશે? y. ચલો મિત્રો y માં આપણી પાસે સૌથી મોટો ફિગર કયો આવે છે? 80. તો એને આપણે દેશું નંબર 1. 80 પછીથી બીજો ફિગર આવશે 60 એને આપણે દઈએ નંબર 2. પછીથી આવશે 60 પછીથી આવશે આપણી પાસે 40 તો 40 ને દઈએ નંબર 3. 40 પછીથી આવે છે આપણી પાસે નંબર 28 તો 28 ને આપણે આપીએ નંબર 4. 28 પછીથી આવશે 20. જો મિત્રો 20 છે એ આપણી પાસે 2 વખત છે. બહુ ધ્યાન રાખીને કેલ્ક્યુલેશન કરજો. 20 આપણી પાસે 2 વખત આવે છે તો ફરી પાછી એની એવરેજ લેવાની. ચલો ભાઈ અહીંયા લઈએ 20 ની એવરેજ. 1 2 3 4 4 સુધી આપણે નંબર આપી દીધા છે તો 2 વખત 20 છે આપણી પાસે તો એને કયો નંબર મળશે? તો કે ભાઈ 5 અને 6 5 અને 6 2 વખત છે એટલે ડિવાઇડ શું કરશું? 2. 5 + 6 11 11 ડિવાઇડ 2 5.5. ચલો ભાઈ બંને 20 છે એની સામે આપણે એના નંબર લખીએ છીએ 5.5. અહીંયા પણ લખીશું 5.5. 20 5.5. હવે આપણે બંને 20 ને 5.5 નંબર આપી દીધા છે. ઈ પછીથી આપણો ફિગર આવશે 15. હવે 15 ને આપણે કયો નંબર દેશું મિત્રો? 7. શું કામ? કેમ કે આપણે 5 અને 6 નંબરનો ઉપયોગ કરી લીધો છે તો હવે આપણે ઉપયોગ કરવાનો આવશે 7 નંબરનો અને લાસ્ટમાં આપણી પાસે ડિજિટ રહે છે 12 તો 12 ને આપણે નંબર આપશું 8. ચલો આપણું નંબરિંગનું કામકાજ પૂરું થયું મિત્રો. તો હવે આના ઉપરથી પાછી તમે તમારી જાતે જ d અને d² ની કોલમ બનાવી શકશો. d કઈ રીતે બનાવશો? rx - ry. rx માંથી ry ને માઈનસ કરવાના છે. ટોટલ એનો કરવાનો નથી.
ડી સ્ક્વેર જે ડી ની કોલમ મળે છે એનો સીધો આપણે શું કરશું ડી સ્ક્વેર. હવે તો કે ભાઈ વાત આવશે સીએફ બનાવવાની. કરેક્શન ફેક્ટરનું આપણે જે ટેબલ બનાવવાનું છે એ ટેબલ હું આપને બનાવી આપું છું કેમ કે આપણે હજી એક જ વખત શીખ્યા છીએ એ મેથડ એટલે સીએફ નું કેલ્ક્યુલેશન હું કરી આપું છું. ડી સ્ક્વેર તમારે જાતે પૂરા કરવાના છે. ચલો ભાઈ આપણે અહીંયા ટેબલ ઓફ સીએફ બનાવીએ છીએ. ચલો સૌથી પહેલું આપણે લખશું પુનરાવર્તન પામેલ સંખ્યા. પુનરાવર્તન સંખ્યા. બીજામાં લખશું કેટલી વખત પુનરાવર્તન પામેલી છે અને ત્રીજામાં આવશે આપણી પાસે ગણતરી. કોની ગણતરી? તો કે ભાઈ સૂત્રની m3 - m/12. દરેક વખતે CF બનાવવામાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. જો સૌથી પહેલા મિત્રો પુનરાવર્તન સંખ્યા તો કે ભાઈ x માં જોઈએ તો 30 આવે છે. તો પુનરાવર્તન સંખ્યા અહીંયા લખશું આપણે 30. કેટલી વખત આવેલી છે? ચલો ભાઈ 30 સંખ્યા આવેલી કેટલી વખત છે? 3 વખત. તો 3 વખત આપણી પાસે 30 આવેલા છે. તો અહીંયા આપણે હવે બતાવશું 3 નો ઘન -3 ડિવાઇડ 12. ચલો 3 નો ઘન રફમાં જ તમારે કેલ્ક્યુલેશન કરી અથવા તો કેલ્ક્યુલેટરમાં જ કેલ્ક્યુલેશન કરીને સીધો CF નો આન્સર જ લખવાનો છે. 3 નો ઘન આવશે આપણી પાસે 27 -3 કરીએ. અત્યારે હું તમને અહીંયા રફમાં કેલ્ક્યુલેશન કરી દઉં છું. 3 નો ઘન 27 -3 ડિવાઇડ 12. 27 - 3 એટલે 24 24 / 12 એટલે 2. આપણી પહેલી CF છે એનો આન્સર આવેલો છે 2. સેકન્ડ બીજામાં જોઈએ આપણે y. x માં હવે આપણી પાસે કોઈ જ રિપીટ સંખ્યા નથી. જો હોય તો લેવી પડે, હવે નથી આપણી પાસે તો y ની લઈ લઈએ. x અને y બંનેની CF નું ટેબલ તો એક જ બનાવવાનું આવશે. y માં આપણી પાસે ચલો પુનરાવર્તિત સંખ્યા કઈ છે? 20. કેટલી વખત પુનરાવર્તન થયું છે? 2 વખત. ચલો સેમ મેથડ અહીંયા 2³ -2 ડિવાઇડ 12. 2 નો ઘન થશે 8 8 - 2 એટલે 6 6 / 12 કરશો એટલે આપણો આન્સર આવશે 0.5. એટલે આપણી CF નો ટોટલ થયો છે 2.5. આપણી CF જે આપણે ટેબલ બનાવ્યું એનો ટોટલ છે આપણી પાસે 2.5. તો મિત્રો હવે આગળનું જે કેલ્ક્યુલેશન છે એ તમારે જાતે જ પૂરું કરવાનું છે કે જે આપણી ફોર્મ્યુલા છે એ જ. હવે CF વધીએ તો ફોર્મ્યુલા આપણી કઈ રહેશે? 1 - 6 σd² + CF n² - 1. જે હમણાં આપણે આની પહેલાના સમમાં ફોર્મ્યુલા લખી એ જ. અને CF ની જગ્યાએ તમારે શું લખવાનું આવશે? 2.5. બાકીનું જે કા બધું કેલ્ક્યુલેશન છે એ નોર્મલ છે જે આપણે પહેલા કરેલું હતું એ જ રીતે. તો હવે મિત્રો આપણે આ મેથડ સ્પીયરમેનની પણ પૂરી થાય છે. મોટા દાખલા હવે આપણે જે કાંઈ સહસંબંધમાં આવતા હતા એ બધા જ પૂરા કર્યા છે આપણે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 3 માર્ક્સના દાખલા લેશું કે જે કાર્લ પિયર્સનમાં આવતો. તમને ખ્યાલ છે આપણે કે ભાઈ મેથડ ગમે તે હોય આપણે તો માર્ક પ્રમાણે જઈએ છીએ. તો હવે આપણે 3 માર્કના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજનું તમારું હોમવર્ક શું છે એ તમને ખ્યાલ જ છે. એક્સરસાઇઝ 2.3 ના 3 4 5 6 4 દાખલા તમારે ગણીને તૈયાર જ રહેવાનું છે. ઓકે મિત્રો, ગુડ બાય.